નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપે આ વિડીયોનું થંબનેલ જોયું કે લસણ બજારમાં નવા ફેરફારો અને થોડી ચિંતાજનક સ્થિતિ। હવે આ જે આપણો થંબનેલ છે એને આપણે વિસ્તૃત રૂપમાં આ વિડીયોમાં આ એપિસોડમાં સમજવાનો પ્રયાસ કરીએ તો અત્યાર સુધી આપણા લસણના બજારમાં મુખ્ય લસણના જે કોઈ બજારો વાવેતર વિસ્તારો જે કાંઈ છે ત્યાંની પરિસ્થિતિમાં એકંદર વીતેલા આખા અઠવાડિયા દરમિયાન અને અત્યારે આપણે જે અઠવાડિયામાં વાત કરી રહ્યા છીએ એ અઠવાડિયું એટલે સપ્ટેમ્બર મહિનાનું બીજું અઠવાડિયું। આજે આપણે 12 તારીખ સપ્ટેમ્બર શુક્રવારના દિવસે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ અઠવાડિયાના વીતેલા 5 દિવસ અને ગયું અઠવાડિયું આ લગભગ 10 થી 12 દિવસો દરમિયાન મુખ્ય બજારોમાં જે ફેરફાર અને જે બદલાવ આવ્યો છે એ બદલાવ એક નવો સંકેત આપી રહ્યો છે લસણના બજાર ભાવની તરફેણમાં। અત્યારના દિવસોમાં બજારોમાં બહુ મોટા પાયે લસણની આવકો વધી ગઈ છે। ગયા અઠવાડિયામાં પણ આવકોમાં ખૂબ મોટો વધારો થયો અને આ અઠવાડિયાની શરૂઆતથી જ વીતેલા અઠવાડિયાના ધોરણે બજારમાં આવકો આવી રહી છે અને એ આવકોમાં દિન એટલે કે રોજે રોજ કોઈને કોઈ રૂપમાં મોટા ભાગના મુખ્ય બજારોમાં વધારો થઈ રહ્યો છે। હવે જે વધારો થઈ રહ્યો છે એની અસર આપણે જોઈએ તો વીતેલા આખા અઠવાડિયા દરમિયાન બજારના ભાવમાં મોટા પ્રમાણમાં આવકો વધવા છતાં ઘટાડો નથી આવ્યો। બજાર સામાન્ય રૂપમાં આખું અઠવાડિયું જળવાઈ રહ્યું છે, પણ આ અઠવાડિયું જ્યારથી શરૂ થયું ત્યારથી સોમવાર મંગળવાર 2 દિવસ સુધી બજાર જળવાઈ રહ્યું, પણ ત્યાર પછી બજારમાં સામાન્ય રૂપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે જે ઘટાડો જોવા મળી રહ્યો છે એ ઘટાડો અને વધેલી આવકો આ કયો વર્ગ છે આ મુદ્દો સૌથી અગત્યનો થઈ જાય છે આપણા માટે। બજારોમાં જે કાંઈ આવકો વધી રહી છે મુખ્ય બજારોમાં સાથે સાથે આપણા ગુજરાતના બજારોમાં પણ આવકો વધવાના સમાચારો આવી રહ્યા છે। આ અઠવાડિયાથી આપણા ગોંડલ કે જામનગર જેવા માર્કેટિંગ યાર્ડોમાં પણ આપણી આવકો પણ એકંદર નાની હોય છે અને વધારો પણ એ પ્રમાણે નાનો હોય છે, પણ મુખ્ય બજારોમાં જે કાંઈ વધારો આવ્યો એ વધારો કયા વર્ગમાં આવ્યો તો સામાન્ય વર્ગ જે કાંઈ વેચાતો હતો અત્યાર સુધી એ બજારોમાં જેને આપણે લગભગ પ્રતિ કિલોગ્રામના હિસાબથી 50 થી 70 રૂપિયા આસપાસના ભાવથી વેચાતું જે લસણ હતું એ લસણના જથ્થાની આવકોમાં બહુ મોટો વધારો થયો છે। એની સામે 80 રૂપિયા 85 રૂપિયા કિલોના ભાવથી વેચાતું હોય અને એના ઉપર સુધી જે કાંઈ 125 રૂપિયા કે 130-135 રૂપિયા સુધી વેચાતી જે લસણની સારામાં સારી ક્વોલિટીઓ હતી આ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો જથ્થાની આવકમાં વધારો મુખ્ય બજારોમાં પણ નથી થયો। કેટલીક બજારોમાં એમાં આવકોમાં ઘટાડો પણ થયો છે, એટલે એ માલોમાં હજી ગઈકાલે સુધી બજાર ભાવમાં કોઈ જગ્યાએ સામાન્ય સુધારો અને કોઈ જગ્યાએ વીતેલા દિવસો પ્રમાણે બજાર ભાવ બની રહ્યા છે, પણ બાકીનો પાછળનો વર્ગ કે જે વર્ગ લગભગ 50 રૂપિયાથી લઈ અને 70-75 રૂપિયાની વચ્ચે વેચાતો જે વર્ગ હતો એ વર્ગમાં આવકો ખૂબ મોટા પાયે વધવાની અસર નીચે પ્રથમ દિવસોમાં એટલે કે ગયા અઠવાડિયામાં બજાર દબાયેલું રહ્યું અને આ અઠવાડિયા દરમિયાન સામાન્ય રૂપમાં એમાં ઘટાડો એટલે કે 1 કિલોએ 2 રૂપિયા 3 રૂપિયા કે 4 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો। હવે એની પ્રત્યાઘાતી અસર આપણા બજારમાં બની શકે અને કેટલાક માલમાં આપણને ગઈકાલ કે પરમ દિવસના દિવસો દરમિયાન જોવા પણ મળી હોઈ શકે, પણ આ જે આવકો વધી છે એ આવકોનો અર્થ એવો નીકળે છે કે આ વર્ગનો ખૂબ મોટો જથ્થો હજી મુખ્ય વાવેતર વિસ્તારોના ખેડૂતો પાસે સંગ્રહિત રૂપમાં છે। સાથે સાથે આપણા બજારોમાં પણ જે કાંઈ આવકોમાં વધારો થયો છે એનો અર્થ આપણા સ્થાનિક વાવેતરના હિસાબથી આપણે જોઈએ તો આપણી પાસે પણ હજી ઘણા બધા ખેડૂતો પાસે ઠીક પ્રમાણમાં લસણનો જથ્થો સચવાયેલો છે, એટલે જે સચવાયેલો જથ્થો છે એનું દબાણ બજારમાં વીતેલા દિવસોમાં એટલે કે આ 10 થી 12 દિવસ દરમિયાન જે પ્રમાણે બન્યું એ જ પ્રમાણે આગળના દિવસોમાં હજી દબાણ બની રહે। અગર તો આવકો વિશેષ પ્રમાણમાં વધતી રહે તો આ વર્ગના ભાવમાં દબાણના આધાર ઉપર ઘટાડાની સંભાવનાઓ બને છે, પણ હજી બજારે વધેલી આવકો પછી પણ લાંબા ઘટાડાનો આપણને પ્રત્યુત્તર નથી આપ્યો, એટલે કદાચ સામાન્ય રૂપમાં હવે વધારો ન થાય આવકોમાં અને થોડો જો ઘટાડો આવકમાં થઈ જાય તો ફરી પાછું બજાર
આના આ દર જે આગળના દિવસોમાં પણ ચાલતું રહી શકે છે, પણ અતિ મોટા પ્રમાણમાં બજારમાં આવકો ઠલવાયા કરે આગળના દિવસોમાં પણ તો એની અસર નીચે આ વર્ગના ભાવનું દબાણ આપણને જોવા મળી શકે છે. ઉપરના વર્ગ માટે તો આ વર્ષમાં એક કટોકટી જેવો સમય છે જ, એટલે ઉપરના સારી ક્વોલિટીના વર્ગમાં બહુ મોટી આવકો વધી જવાની સંભાવનાઓ નથી અને એના ધોરણે આપણે જોઈએ તો ભાવોમાં પણ ઘટાડાની સંભાવના નથી. પણ આ જે આવકો થઈ છે એ આવકો આગામી દિવસોમાં હવે કદાચ નિયંત્રિત પણ થઈ જાય અને નિયંત્રિત થઈ જાય તો ભાવો ઘટવાની સંભાવના નથી, પણ નિયંત્રિત થવાની જગ્યાએ હજી પુરવઠો વધે તો ભાવો પર અસર થવાની સંભાવના છે. અસર એટલે સામાન્ય રૂપમાં અને સાથે સાથે નજીકના દિવસોમાં 5-15 દિવસ બહુ આવકો વધે તો ભાવમાં થોડો ઘણો ઘટાડો આવી શકે, પણ અંત્ય આવકો બિલકુલ ઓછી થવા માંડે એટલે ભાવમાં સુધારાની સંભાવનાઓ અને શક્યતાઓ આ વર્ગમાં પણ બને છે. પણ આધાર અત્યારે માત્ર ને માત્ર આવકો છે, એટલે આવકોને ધ્યાનમાં રાખી અને બજાર કામકાજ કરી રહ્યું છે. આગળના દિવસોમાં બહુ ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થાય એવું કદાચ હજી નથી દેખાઈ રહ્યું. તેમ છતાં પણ લસણના પાક પર મુખ્ય બજારોની સાથે અભ્યાસના ધોરણે આપણે નિયમિત જોડાયેલા છીએ, તો આપ સૌની સાથે ચર્ચા કરતા રહીશું. મિત્રો, આજના દિવસે લસણના પાક અને બજારમાં આવેલા બદલાવની પરિસ્થિતિ પરની આપ સૌની સાથેની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.